અધ્યાય છઠ્ઠો. સૌનકાદી મુનિએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહ્યું. આદિ સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારાયણ ભગવાન નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહે છે તે જ હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે, તે મણિ અને રત્નોથી જડે છે. તેના તેજથી અંજાયેલું શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા અને ગોલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોનું વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વિખરાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન પર બેસાડ્યા પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવે છે? કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન શ્રી વિષ્ણુ મલમાસનું સમગ્ર દૂતોની સમક્ષ કરતાં કહ્યું, આને મલમાસ કહે છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ તેનાથી દૂર રહે છે અને મલિન હોય સર્વકાળે શુભ કાર્યો અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીથી મને કહી છે, જેથી દુઃખના નિવારણનો અર્થે હું આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચક, ભયનાશક અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. શ્રી બૃહનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મા શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.